22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના એ પહેલગામમાં 27 લોકો, તેમાંથી કેટલાક પરિવારો હતા, કેટલાક પતિ પત્ની હતા, જેમના લગ્ન ટૂંક સમય પહેલા જ થયા હતા. તેઓ સરસ એ જમ્મુ કાશ્મીરના સૌંદર્યને માણી રહ્યા હતા અને તે સમય દરમિયાન આતંકવાદી જૂથ દ્વારા 27 લોકોને ધર્મના નામ ઉપર ગોળી મારવામાં આવે છે અને આ ઘટના ચારે બાજુ ચકચાર મચાવનારી થઈ જાય છે અને તેનો પડઘો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળ્યો. અને આ ઘટના ઘટ્યા બાદ ભારત સરકાર સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. સતત પાકિસ્તાન સામે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, ડિજિટલ સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે અને અનેક મહત્વના નિર્ણયો ભાજપ સરકાર લઈ રહી છે. તે વચ્ચે આજે વાત કરવી છે કે ભારત સરકારે આજે એવા કયા નિર્ણયો, મોટા નિર્ણયો લીધા જેના કારણે પાકિસ્તાન હચમચી ગયું. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠાકર. જે સમયથી જ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આ આતંકવાદી હુમલો થયો છે તે સમયથી જ દિલ્હીમાં સતત હાઈ લેવલની બેઠકો યોજાઈ રહી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં પહેલાં 3 સેનાના વડા સાથે મિટિંગો યોજાઈ, ત્યારબાદ જે દિગ્ગજ કેન્દ્રીય કક્ષાના નેતાઓ છે તેમની સાથે બેઠકો યોજાઈ રહી છે. વિપક્ષ પણ આ બેઠકનો ભાગ બની રહી છે અને જો વાત કરવામાં આવે તો આતંકવાદી હુમલો થયો તેના તાત્કાલિક ભાજપ સરકાર દ્વારા 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં જે સિંધુ જે જળનો કરાર કરવામાં આવ્યો હતો તેને રદ કરવામાં આવ્યો. તેની સાથે અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા હતા. પાકિસ્તાની જેટલા પણ લોકો અહીંયા વસવાટ કરે છે તેમને પાછા મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ જેટલા પણ પાકિસ્તાનના ડિપ્લોમેટ્સ છે તેમને પણ રવાના કરવા માટેનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ વાત કરવામાં આવે તો ભાજપ સરકારે ડિજિટલ સ્ટ્રાઇક પણ પાકિસ્તાનને લઈને કરી હતી, જેમાં જેટલા પણ ભારતમાં પાકિસ્તાની એક્ટર અને એક્ટ્રેસ છે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાનના જેટલા પણ નેતાઓ છે તેમના એક્સ એકાઉન્ટ ભારત માટે બંધ કરવામાં આવ્યા હતા. આટલા બધા મોટા નિર્ણયો ભાજપ સરકાર દ્વારા લેવામાં આવ્યા હતા. પરંતુ તે વચ્ચે આજે એ વાત કરવી છે કે એવા કયા 2 મોટા નિર્ણયો છે જે આજે ભારત સરકારે પાકિસ્તાનને સબક શીખવાડવા માટે લીધા છે. જેમાં પહેલો એવો નિર્ણય છે જેમાં ભારત સરકારે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓને સ્થગિત કરી દીધી છે. એટલે કે જેટલી પણ ટપાલ વ્યવસ્થાઓ છે તેને આજે સ્થગિત કરી દેવામાં આવી છે ભારત સરકાર દ્વારા. અને બીજો સૌથી મોટો નિર્ણય એ લેવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા કે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે, જેને લઈને પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો પડી શકે છે, રૂપિયાની તંગી પડી શકે છે. જો કે હાલની જો પાકિસ્તાની પરિસ્થિતિ જો જોવા જઈએ તો પાકિસ્તાન આર્થિક રીતે તો સતત સ્ટ્રગલ કરી જ રહ્યું છે, જેમાં રૂપિયાની તંગી, પૈસાની તંગી પાકિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. અને તે વચ્ચે જ્યારે ભારત સરકાર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે પાકિસ્તાન તરફથી જેટલી પણ વસ્તુઓને આયાત કરવામાં આવતી હતી તેના ઉપર બેન લગાવી દેવામાં આવ્યો છે. અને તે વસ્તુઓની જો આપણે વાત કરીએ તો બદામ, અખરોટ એટલે કે ડ્રાયફ્રૂટનો સમાવેશ થાય છે જે આપણે પાકિસ્તાનથી ભારતમાં આવતા હતા અને તેના ઉપર હવે બેન કરી દેવામાં આવ્યો છે. એટલે જેટલા પણ ડ્રાયફ્રૂટ્સની આયાત થતી હતી પાકિસ્તાનથી તે હવે આયાત નહીં કરે ભારત સરકાર. ત્યારબાદ પેશાવરી ચંપલ એટલે કે જે ડિઝાઇનવાળા, પાકિસ્તાની ડિઝાઇનવાળા જેટલા પણ ચંપલ હતા, ડિઝાઇનર ચંપલ હતા, તેને પણ અહીંયા બેન કરી દેવામાં આવ્યા છે. હવે કોઈ પણ આયાત પાકિસ્તાનથી નહીં કરવામાં આવે પેશાવર ચંપલની. ત્યારબાદ લાહોરી કુર્તા, જે વર્કવાળા કુર્તા હતા તે પણ બેન કરી દેવામાં આવ્યા છે, તેની આયાત બંધ કરી દેવામાં આવી છે ભારત સરકાર દ્વારા. તે સમગ્ર આયાત જે પાકિસ્તાન તરફથી વસ્તુ આવતી હતી તે હવે બંધ થઈ ચૂકી છે. ત્યારબાદ કપાસ અને ચશ્માના કાચ પણ પાકિસ્તાન તરફથી જે છે તે ભારત ખરીદતું હતું, પરંતુ હવે તેના ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે. એટલે હવેથી કપાસ અને
ચશ્માના જે કાચ છે તે ભારત સરકાર પાકિસ્તાન તરફથી નહીં ખરીદે. આ સૌથી મોટા બે નિર્ણયો આજે ભારત સરકારે લીધા છે, જેમાં પાકિસ્તાનને ખૂબ જ મોટો ફટકો આર્થિક રીતે પડી શકે છે. અને જો વાત કરવામાં આવે તો ભારત સરકાર સતત પાકિસ્તાનને ફટકો પડે તેવા નિર્ણયો લઈ રહ્યું છે, જેમાં પહેલાં ભારતે પાકિસ્તાનને પાણીની તંગી કરાવી દીધી, હવે તે આર્થિક રીતે પણ દબાણમાં આવી જાય તે રીતનો નિર્ણય ભારત સરકાર દ્વારા પાકિસ્તાન માટે લેવામાં આવ્યો છે. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ સતત જણાવવામાં આવી રહ્યું છે, નિવેદનો આવી રહ્યા છે કે અમે પાકિસ્તાનને નહીં છોડીએ, આતંકવાદને નહીં છોડીએ. તે રીતનું નિવેદન પણ નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવી રહ્યું છે. એટલે જેવી રીતે સમય વીતી રહ્યો છે તેવી રીતે વાત કરવામાં આવે તો સ્થિતિ અત્યંત કપરી બનતી જાય છે. અને દરેક ભારતીયની સાથે સાથે પાકિસ્તાની લોકો પણ કાગડોળે રાહ જોઈને બેઠા છે કે હવે ખરેખર ભારત શું નવા જૂની કરવાના મોડમાં દેખાઈ રહ્યું છે, શું ભારત કોઈ મોટો હુમલો પાકિસ્તાન ઉપર કરે છે કે કેમ, તેની લોકો રાહ જોઈને બેઠા છે. તો હવે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.